ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. રાત્રિના સ્વાધ્યાયમાં આપણે છેલ્લા જે ઇષ્ટોપદેશ ઉપરના ચાલે છે હમણાં પ્રવચનો, એના પહેલાંના સમાધિ શતક ઉપરના સ્વાધ્યાય પૂરા થયા અને એના પહેલાં નિયમસાર ઉપરના સ્વાધ્યાય આદ્યોપાંત પૂરા થયા હતા. એટલે નિયમસાર પછી સમયસાર પણ આદ્યોપાંત પૂરો થયો. 15મી વારના, 17-18મી વારના, કેટલાક પ્રવચનો 19મી વારના. એટલે ઘણા મહિનાઓથી આ એક વિષય જે આપણે શરૂ કરેલો, એમાંથી 100-125 બોલો પૂરા થયા છે. 10-12 બધા પ્રકરણો પૂરા થયા છે. હમણાં છેલ્લે મેં જાહેરાત કરી તે મુજબ ફરીથી તે પુસ્તક, તે ગ્રંથનો સ્વાધ્યાય આપણે શરૂ કરીએ છીએ. હમણાં જ આપણે પર્વાધિરાજ દશલક્ષણ મહાપર્વમાં દેવગુરુ ધર્માદિકનો અહોભાવ, ભક્તિભાવ, આરાધના, ઉપાસના કરી છે. પુસ્તકનું નામ છે અહોભાવ અને એ અહોભાવનું જ બીજું નામ રાખ્યું છે નમો સિદ્ધાણમ. એટલે પંચ નમસ્કાર મંત્રમાં આપણે એમ કહીએ, અરહંતોને અને પછી સિદ્ધોને નમસ્કાર કરવું. અરહંત અને સિદ્ધ દેવના સ્થાને છે. અનંત ચતુષ્ટય સંપન્ન, પૂર્ણ જ્ઞાની અને પૂર્ણ સુખી. અનંત જ્ઞાની અને અનંત સુખી. ખરેખર તો આ પુસ્તકનું નામ અહોભાવ તો ગુરુદેવશ્રીનો એક આનંદ અને ઉલ્લાસમાં નીકળતો સંબોધન છે. અહોભાવ મુનિદશા પ્રત્યે, નિર્ગ્રંથ અવસ્થા પ્રત્યે, સંયમ પ્રત્યે, સાધના પ્રત્યે, જાત જાતના બધા વિશેષણો સાથે ગુરુદેવશ્રીએ સ્વાધ્યાયમાં જે ઉદ્ગારો વ્યક્ત કરે છે, તે ઉદ્ગારોનું, તે અહોભાવોનું સંકલન. યશોગાન કહીએ આપણે, મહિમાગાન કહીએ. નિર્ગ્રંથ મુનિ ભગવંતો અંગેના એમના પોતાના હૃદયના ભાવો, તે બધા અહોભાવના નામે સંકલિત છે. એનું બીજું નામ ખરેખર તો નમો લોએ સર્વ સાહુણમ. સર્વ અરહંતોને, સર્વ સાધુઓને નમસ્કાર. તેમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ બધા આવી જાય છે. પણ આપણે જાણી જોઈને એને આજે 8-9 મહિના, વર્ષથી પછી ફરીથી આપણે શરૂ કરીએ છીએ. લગભગ 150 સ્વાધ્યાય રાત્રિકાલીન આપણા પૂરા થયા છે. લગભગ 4થી 5 મહિના આપણે આદ્યોપાંત એનો સ્વાધ્યાય અત્રે લીધેલો છે. આજે ફરીથી અભ્યાસ, સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. જો કે રોજના જ પ્રવચનમાં, ગુરુદેવના પ્રવચનમાં 8-10 તો એવા ઉદ્ગારો હોય છે જે મુનિરાજોના મહિમા માટે હોય. આજે તો 4-5 એવા ઉદ્ગારો આવ્યા. જો આ પૂજ્યપાદ આચાર્ય એમ કરીને ખૂબ એમનો મહિમાગાન ગુરુદેવશ્રીએ
રોજના જ પ્રવચનમાં કરતા જ હોય છે, પણ આમાં જે છે આખું સંકલન છે. વિષય અને વિષયને અનુરૂપ સરસ સંકલન કરેલ છે. 1008 બોલોનું સંકલન છે. તો એમાંના આપણે સળંગ 131 બોલો પૂરા થયા છે, કર્યા છીએ આપણે સ્વાધ્યાયમાં. આજે આપણે 132 નંબરના બોલથી આગળ શરૂ કરીએ છીએ. 10-12 બોલો એનો એક સંકલન અને એને એક મથાળું આપેલું છે, હેડિંગ આપેલું છે. જેમ કે આ છે મુનિ દશા અતિન્દ્રિય આનંદ સે તૃપ્ત દશા. એવું લાગે આમ કોઈ શાસ્ત્રનું નામ હોય, કોઈ ગ્રંથનું નામ હોય, એમ અહીંયા મુનિ દશાનું નામકરણ છે, ડિફાઇન કર્યા છે મુનિ દશાને, અથવા મુનિ દશાની વ્યાખ્યા, એની ઓળખાણ, એનું આઈડેન્ટિફાઈ. મુનિ દશા કોને કહેવાય? કે અતિન્દ્રિય આનંદમાં જે તૃપ્ત દશા છે એને મુનિ દશા કહે છે. ગુરુદેવસે હંમેશા એક દાખલો આપતા હોય છે. જેમ દરિયામાં પાણી ઉછળે, મોજાઓ ઉછળે મોટા મોટા, એમ જેના અંતરંગમાં અતિન્દ્રિય આનંદના મોજાઓ ઉછળે એને મુનિ કહેવાય, એને મુનિ દશા કહેવાય. ધન્ય મુનિ દશા, અહો મુનિ દશા. તે દશાને માટે અમે ઝંકીએ છીએ, અમે તે દશાના દાસાનો દાસ છીએ, અમને તે દશાના દર્શન થાઓ. જો સ્વામીની શિલા ઉપર જ લખેલ છે, અમને તે દશાના દર્શન થાઓ. આ એક ભક્તિ છે, આ એક ભક્તિ ભાવ છે. અમને દર્શન થાઓ, એમના સાક્ષાત સંગ મળે, સત્સંગ મળે, એમની નિશ્રામાં અમે રહીએ, સાધના કરીએ, એવી ભાવના પણ અહોભાવ છે. રાજુભાઈ, એટલે ભક્તિ ભાવના જેટલા પણ આદર અને વિનયના તરંગો હોય એ બધા અહોભાવ કહેવાય. જેમ માં બાળકને દૂધ પાવે તો એ વાત્સલ્ય જ છે, ફડાકો ઝીંકે તો એ વાત્સલ્ય જ છે, લાડથી એને સુવડાવે તો એ વાત્સલ્ય જ છે, અને ધરાર બેસાડીને હોમવર્ક કરાવે તો એ વાત્સલ્ય જ છે. બોલો, નિશાળે જવા દે તો એ વાત્સલ્ય જ છે, અને કાંઈ વાંધો નહીં, આજે બહુ વરસાદ છે, આજે નથી જવાનું, હેરાન થઈશ, ઘરે રહે, વાત્સલ્ય જ છે. કેમ કે મા બાળકને માટે જે પણ કરે એ બધું વાત્સલ્ય છે. એટલે વાત્સલ્યના બધા રૂપ જુદા જુદા હોય. એમ મુનિ ભગવંતો નિર્ગ્રંથ સંતો અંગે એમની દિગંબર દશાનો ચિંતન, એમનો સંયમ એનો મહિમા, એમની સાધના એનો મહિમા, એમનો અંતરંગ પરિણમન એનો મહિમા, એની બાહ્ય નિષ્પૃહ દશા એનો મહિમા. એટલે અંતરંગ અને બહિરંગ આ બધા બંને બેઉ અંગો અને બેઉ ભાગને મુખ્ય કરીને જેટલી જે લાગણી, આદર, સન્માન, વિનય, વિવેક, પોતાપણું, ભક્તિભાવપણું જે કંઈ પણ સમર્પિત કરવામાં આવે એ બધું જ અહોભાવ કહેવામાં આવે છે. માની મમતાને આપણે કોઈ પરિભાષામાં બાંધી શકવાના છીએ? નહીં ને. એમ અહોભાવને પણ આપણે બાંધી નથી શકવાના. મુનિરાજને આહાર આપે તો જ અહોભાવ છે એવું નહીં ભાવેશભાઈ. એમના ચરણોમાં મૌન જઈને તમે વિરાજો ને, એ અહોભાવ છે.
કૂતરાઓ હોય ને, કૂતરાઓ, પાળેલા કૂતરા, તો ઘર ધણી સાથે સાથે ને જાય, એ જ્યાં જાય ત્યાં એની હારોહાર જ હોય. ખેતરમાં જઈને બેસે તો ખેતરમાંય પહોંચી જાય. કેવળ એની પગ પાળે બેસીને બસ શાંતિથી હાંપતા હોય, ઊંઘતા હોય, પણ બેસે એમની સાથે. તો સ્વામી ભક્તિ છે કે નહીં? માલિક પ્રત્યેની ભક્તિ છે કે નહીં? ખ્યાલમાં આવ્યું? તેમ પશુઓ પાસેથી પણ નિષ્પૃહ ભક્તિ શીખવા જેવી છે. એમ મુનિરાજોના પગ દબાવીએ તો જ અહોભાવ થયો એમ નહીં. એમની સાથે રહેવું એ અહોભાવ છે. ખ્યાલમાં આવે છે? લીમડાના ઝાડ હોય ને, લીમડાના ઝાડ, એ ઝાડનો જે છાંયડો હોય ને, એ છાંયડો પણ લીંબોળી જેટલો જ દવાઈનું કામ કરે. એમાં ઔષધીય ગુણો હોય. એ લીંબોળી ખાવી જરૂરી નથી, કે નીમના પાંદડા તોડીને ખાવાની જરૂર નથી. છાંયડે બેસો તો એ છાંયડામાંથી ઔષધીય ગુણો આપણને મળી રહે. બાવળની નીચે જઈને બેસવું કે લીમડાની નીચે બેસવું આપણે? કાં એનો જવાબ તો આપણને ખબર નથી, પણ એનો જવાબ જ છે. કેમ કે બાવળનો ઝાડવો તો એ તો ચંચળ હોય, આ ઘટાદાર હોય, ઔષધીય ગુણોથી ભરપૂર હોય. મોટો લાભ થાવ ન થાવ, પણ ઔષધીય છાંયડો તો મળી રહે ને. એ મુનિરાજોના પગ દબાવીને એમની પાસેથી તત્વજ્ઞાન મેળવશું તો મોટો લાભ થશે, પણ તત્વજ્ઞાન નહીં, પણ એમની મુદ્રામાંથી પણ આપણને શીખવા મળે ને. ગંભીરતા આમ હોય, શાંતિ આમ હોય. એટલે હું શેની વાત કરું છું? અહોભાવના પ્રકારો. એટલે આ બધા ઉદ્ગારો એવા છે. ધન્ય મુનિદશા, ઓહો હો હો, એવા ઉદ્ગારો એ અહોભાવ છે. અને ઉદ્ગારો એકે નહીં નીકળે. મનને મનમાં, જ્ઞાનમાં, શ્રદ્ધામાં એ દશા અંગેનો મહિમા એ અહોભાવ છે. અહોભાવ શબ્દો વડે જ હોય એવું નહીં, ભક્તિપરક પણ હોય ને, હૃદય વગે પણ હોય ને. હોંટે ન આવે, જીભે ન આવે, હોંટેથી ન આવે, પણ હૈયામાં તો હોય ને. ખ્યાલમાં આવે છે? આપણે દેવગુરુ ધર્મ પ્રત્યે કેવો અહોભાવ! રાડો પાડી પાડીને ગઈએ તો કેવો દંભ અને આડંબર લાગે. હૃદયમાં કેટલો સાવ મીંડું. એટલે આપણા તો ભક્તિ અને પૂજા પાઠ અને ભક્તિ ભાવ પણ બધા પ્રદર્શનની વસ્તુઓ બની ગઈ છે. કંઈક ખ્યાલમાં આવે છે શું કહું છું? આજે શિખરજી અંગે એક બહુ સરસ, હમણાં થોડાક દિવસ પહેલાં ત્યાં 50-52 વર્ષના કોઈ યાત્રી સવારે 3-3:30 વાગે યાત્રા માટે ઉપડ્યા હશે. થોડીક વાર ગયા, ઢળી પડ્યા. ન એમ્બ્યુલન્સ, નો ડૉક્ટર, કાંઈ નર્સ, કાંઈ કોઈ પૂછવાવાળા નહીં, કાંઈ નહીં. અડધી કલાક પડ્યા રહ્યા. પછી કોકે એને બાઇક ઉપરથી લઈને આવ્યા, ત્યાં સુધી તો એ ખતમ જ થઈ ગયા. એક બહુ સરસ આર્ટિકલ મેં આજે વાંચ્યું. જાત્રાના નામે, શિખરજીના નામે, સંકુલનના નામે કરોડોની ધર્મશાળાઓ બને, કરોડોના બધા રસોડાઓ બને, 5 સ્ટાર હોટલો ઉતારો બને, પણ યાત્રાળુઓ માટે શારીરિક વૈયાવૃત્તિ માટે ક્યાંક ડૉક્ટર, નર્સ
ફર્સ્ટ એડ માટે કંઈક હોસ્પિટલ, કંઈક દાખલ કરવા માટે ક્યાંક કોઈ વ્યવસ્થા? એટલે એને હવે યાત્રાળુઓ માટે જેટલી સુવિધા ઉતારું ધર્મશાળાની જોઈએ, 5 સ્ટાર હોટલોની, ઔષધિ ઉપચાર માટે જોઈએ નહીં? હે, કરોડોના તો મંદિરો, એમાં હીરા પધરાવે, અને જીવતા સાધર્મી તો સફળતા હોય. એટલે એ આખો આર્ટિકલનો સૂર એવા હતા આર્ટિકલના, માત્ર ધર્મના નામે ક્રિયાકાંડોમાં કેટલો આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ અને જીવતા સાધર્મીઓ માટે આપણે કેટલું કરીએ. તો એ ભક્તિનો જ રૂપ છે ને, એમ કહેવાનો અર્થ. ખ્યાલમાં આવ્યું? એમ અહોભાવ એટલે માત્ર મોઢેથી વખાણ કરવા એ જ અહોભાવ નહીં. હૃદયમાં આદર ભાવ હોય એ અહોભાવ છે. એ દશા અંગે, સંયમ અંગે, ચારિત્ર અંગે, એ વિતરાગતા અંગે, એ વૈરાગ્ય અંગે. અહો સાધકોનું વૈરાગ્ય તો જુઓ, અહો સાધકોની વિરક્તિ તો જુઓ, એમનો સંવેગ જુઓ. ધન્ય છે તે એમનો પ્રતિક્રમણ, ધન્ય એમનો પ્રત્યાખ્યાન, ધન્ય એમની આલોચના, ધન્ય એમની સાધના. આ બધો અહોભાવ છે. માલ વેચવું એનું નામ જ વ્યાપાર, કે ઉઘરાણી કરવા માટે પણ જવાનો એ વ્યાપાર? બોલો. અરે મફતમાં પણ કોક વાર માલ એમને આપી દેવો એ વ્યાપાર છે. 10 વસ્તુ લઈ જાય તો 2 વસ્તુ મફતમાં આપીએ દે, એ વ્યાપાર છે. લાભ આજે ન દેખાય પણ કાલ સવાયો લાભ દેખાય છે એમાં. તો વ્યાપારના બધા રૂપ છે ને, એમ અહોભાવના બધા રૂપ હોય. એટલે આ બધું બહુ સમજવા જેવું છે. મુનિરાજો પ્રત્યે, મુનિદશા અંગે, જે એમની અંતર્મુખી દશાએ, જે એમની બહારની દશા, બહારમાં ઉપસર્ગ અને પરિસહના કાળે એમની ધીરજ, અંતરંગમાં સિદ્ધો જેવો એમનો આનંદ, અંતરંગ વૈભવ, વસ્ત્રનો કટકોઈ ન હોય. હા, એવી રીતે બાહ્ય દશાનો જે અભિનંદન, અહોભાવ, એ ભક્તિભાવ છે. આવા બહુ સરસ મજાના બોલો છે જેનો સ્વાધ્યાય આપણે કરીએ છીએ. જો થોડાક બોલો લઈ લઈએ આપણે. મુનિદશા અતિન્દ્રિય આનંદ સે તૃપ્ત દશા. એક વાક્ય કાફી છે ધનજીભાઈ. મુનિદશા એટલે અતિન્દ્રિય આનંદથી તૃપ્ત દશા. તૃપ્તિ જ્યાં પ્રગટેલી છે, સંતોષાય છે, ગયા છે. હવે ક્યાંય બહાર નીકળવું ગમતું નથી. શા માટે રાગમાં આવે, શા માટે અશુભમાં આવે, શા માટે શુભમાં જાય? અશુભ તો આગની ભઠ્ઠી છે જ, શુભ પણ આગની જ ભઠ્ઠી છે. પરલક્ષી પરિણામ છે એ. અશુભમાં અને શુભમાં બેઉમાં અતૃપ્તિ છે, શુદ્ધ સ્વભાવ ભાવમાં જ તૃપ્તિ છે. અતિન્દ્રિય છે ને, એટલે અતિન્દ્રિય આનંદ જે છે એમાં જ તૃપ્તિ છે. ઇન્દ્રિય આનંદમાં ક્યાંય તૃપ્તિ નથી. લખવાના ભાવ એ ઇન્દ્રિયનો આનંદ છે, સમજાવવાના ભાવ એ ઇન્દ્રિયનો આનંદ છે. એટલે 5 ઇન્દ્રિયનો જ વિષય છે ને એમાં. પરલક્ષી પરિણામ અતિન્દ્રિય આનંદ નથી. અતિન્દ્રિય આનંદ હોય તો શાસ્ત્ર લખવાના ભાવ નહીં થાય, સ્વરૂપમાં રહેવાના ભાવ થાય. વિદેહ ક્ષેત્રે જવાના ભાવ નહીં થાય.
અદેહી આત્મામાં રહેવાના ભાવ થાય. જો અંતરંગનો પરમાર્થ અહોભાવ હોય તો ખ્યાલમાં આવ્યો. અંદરમાં તૃપ્તિ જો હોય તો બહાર નીકળવાનું મન નહીં થાય. એટલે બહાર જેટલું ભટકન છે ને એ અંદરમાંની અતૃપ્તિ બતાવે છે. ઘરમાંથી બહાર રખડે કોણ? જેને ઘરમાં ગમે નહીં તે. શું કીધું? તમે ઘરે જ જો તૃપ્ત રહેતા હો, ઘરમાં જ તૃપ્તિ હોય અને પ્રેમ મળતો હોય, લાગણી મળતી હોય, આદર મળતો હોય, સન્માન મળતો હોય. આ 80-90 વર્ષના બધા જે વૃદ્ધો હોય ને, વૃદ્ધ લોકો બધા એજેડ, ઓટલે જઈને, ગામના ચોરે જઈને, હા, બીજાને ત્યાં જઈને સમય પસાર કરે. કેમ? કેમ કે ઘરમાં આદર ન મળે, ઘરમાં હૂંફ ન મળે, ઘરમાં આવ ભગત ન મળે, માન સન્માન ન મળે, લાગણી ન મળે, અરે રોટલા ન મળે. એટલે ગામના ચોરે, હા, સિનિયર સિટીઝન ગાર્ડનમાં જઈ પછી એને સમય પસાર કરવું પડે. મને તો ઘણી વાર વિચાર આવે, આ જિલ્લા બેંક ભવન છે ને, જિલ્લા બેંક ભવન જુબેલીથી આમ જઈએ ત્યાં સિનિયર સિટીઝનનો ઓલો ગાર્ડન છે. ક્યારેક ત્યાંથી જવાનું થતું હોય ને રાત્રે વગેરે, તો ત્યાં લગભગ રવિવાર શનિવાર વગેરે નાટક નવટંકી ઓલા કરાઓકેના ફલાના ઢીકણા બધા ચાલતા હોય. તો મને ઘણી વાર વિચાર આવે એ હજી પિક્ચરોના આર્ત અને રૌદ્ર ધ્યાનના ગીતો ગાવાના જ દિવસો છે એને 80 અને 90 વર્ષની ઉંમરમાં. હા, બસ એમ કહું છું. 80-90 વર્ષની ઉંમરમાં એ હજી આર્ત અને રૌદ્ર ધ્યાનના ગાના જ ગાવાના. પિક્ચરોના ગીતોમાં છે શું ભાવેશભાઈ? હા, દિલ કે અરમાસુઓ મેં શું છે? અરે મહા આર્ત ધ્યાન છે. કોઈ પણ તમે પિક્ચરના ગીત ગાઓ, કાં તો એમાં આર્ત ધ્યાન, કાં તો રૌદ્ર ધ્યાન. હવે 80 અને 90 વર્ષની ઉંમરમાં એ રાગડા તાણે કરાઓકેના સિસ્ટમમાં. તો મને એમ થાય કે આ પ્રભુનું ભજન કેદી કરે? અરે 70-80 વર્ષની ઉંમર પછી તો હવે તો બેસીને સામાયિક કરવાનો કાળ છે ને, સંસારથી વૈરાગ્ય લેવાનો કાળ છે ને. તો દુનિયામાં આવું બધું હાલે? દુનિયામાં તો આવું હાલે જ હાલે. અને આપણે આ તત્વને સમજનારા પણ એ દુનિયા પાછળ જ દોડીએ છીએ. કેમ આમ? કેમ કે ઘરમાં તૃપ્તિ નથી, ઘરમાં આદર નથી, મનગમતું હુંપાળું વાતાવરણ નથી. એટલે અંદર સ્વરૂપમાં તૃપ્ત હોય, બહાર માથું ક્યાંય નહીં મારે. સીધો એનો ગણિત છે. તો મુનિરાજ અતિન્દ્રિય આનંદ સ્વભાવી ભગવાન આત્મામાં તૃપ્ત છે. भेद ज्ञान की ज्योति जलाकर शुद्धा तम में रमते हैं, क्षण क्षण में अंतर्मुख हो सिद्धों से बातें करते हैं. એને ક્યાં ગામની સાથે વાત કરવામાં રસ જ છે? સોગાનીજી હતા નહીં, ગ્રહસ્થ અવસ્થામાં હતા, તો એ કાલકોઠરીમાં એકલા બેઠા હોય, પોતાનામાં તૃપ્ત હોય, મસ્ત હોય, આનંદમાં હોય, ગેલ કરતા હોય. જો મને એટલું સમજાય છે, જેને સ્વભાવમાં રસ હોય એને સંયોગો ગમે નહીં, અને જેને સંયોગોમાં રસ છે ને એને સ્વભાવ ગમતું જ નથી. આવતીકાલે આવશે ગુરુદેવના પ્રવચનમાં, એકો મે શાશ્વતશ્ચાત્મા જ્ઞાન દર્શન લક્ષણા શેષા બહિર્ભવા ભાવા સર્વે સંયોગ લક્ષણા. હું એક શુદ્ધ સદા આરોપી જ્ઞાન દર્શન જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજતી બાહ્ય છે. નિયમસારની 120 નંબરની ગાથા ઇષ્ટોપદેશમાં આવશે આવતીકાલે.
ઇષ્ટોપદેશની પોતાની સ્વતંત્ર ગાથા આવશે. એકો મે શાશ્વતશ્ચાત્મા જ્ઞાન દર્શન લક્ષણ. અરે હું આવો છું, આવો જેને આનંદ હોય એને બહારમાં ક્યાં ભટકવાનો હોય? જેને અંદરમાં તૃપ્તિ નથી એ તૃપ્તિની શોધ બહારમાં કરે છે. બસ સીધી વાત છે. જેને ઘરમાં શાંતિ નથી એ શાંતિની ખોજ બહાર કરે છે. નથી આપણે કહેતા કાં હમણાં ક્યાંય બહાર નીકળતા જ નથી કે દેખાતા જ નથી? અરે પણ ઘરે એટલા કામ હોય છે ને. એનો અર્થ શું થયું? એનો અર્થ થયું ઘરમાં કામ જ એટલા બધા છે, એમાં જ એટલી બધી તૃપ્તિ છે કે બહાર નીકળવાનો સમય જ નથી હોતો. શેર બજારવાળા જુઓ ને તમે, 9, 9:30 વાગે એમાં ફેવિકોલ સાથે બેસી જાય એટલે 3:30 વાગ્યા સુધી કદાચ ઊભા થઈને પાણી ન પીવે. ખાવા પીવાની વાત તો બહુ દૂર. 9:30 થી 3:30, 4 વાગ્યા સુધી ક્યાંથી એટલો પુરુષાર્થ ઉછળે છે? આત્મામાં તો આનંદ પુરુષાર્થ છે. જ્યાં લગાડો ત્યાં લાગે. એ તો રુચિ છે ને, રસ છે ને, લાભ દેખાય છે ને. જેમાં લાભ દેખાય એમાં જીવને શ્રમ નહીં લાગે. જેને સ્વરૂપમાં તૃપ્તિ થઈ મુનિદશા. હવે આજે એ આનંદથી તૃપ્ત એવી દશા 132 લઈને 143 બોલો છે. હું આજે આ બધા જ બોલો 11-12 જે બોલો છે બધા જ બોલોનું વાંચન કરું છું. પછી એના ઉપર વિશેષ વ્યાખ્યા વગેરે આપણે એ તો કાલે કરશું. પછી એટલે આવતીકાલના સ્વાધ્યાયમાં વગેરે લેશું. पूर्ण शुद्धात्मा की प्रतीति लक्ष्य और स्वानुभव सहित है. पूर्ण साध्य की प्राप्ति के लिए नग्न मुनि दशा सहित निश्चय चारित्र अंगीकार करना चाहिए. બહુ ગજબના રહસ્યો છે આમાં. હું જો તમને ધ્યાન ગયું હોય ન ગયું હોય, આખો જે બોલ છે એમાં 2 વાક્ય આવ્યા. એમાં પહેલો વાક્ય જો ધ્યાનથી, હવે ધ્યાન આપજો. પૂર્ણ શુદ્ધાત્મા કી પ્રતીતિ લક્ષ્ય और स्वानुभव सहित है એવું વાક્ય છે. એટલે આત્માની જે પૂર્ણ પ્રતીતિ છે, પૂર્ણ આત્માની પૂર્ણ પ્રતીતિ છે, સ્વાનુભૂતિ છે, એમાં લક્ષ્ય સ્વનો જ છે. લક્ષ્ય જ છે એટલું જ નહીં, સ્વાનુભવ સહિત એવો લક્ષ્ય છે, તો જ એ પૂર્ણ પ્રતીતિ છે. જેમ કોઈ એમ કહે કલાકનો સ્વાધ્યાય અમે સાંભળ્યું પણ અમને પૂરું સમજાણું નહીં. એનો અર્થ પૂરું લક્ષ્ય નહોતું, પૂરી પ્રતીતિ નહોતી. શ્રદ્ધાનો અભાવ, જ્ઞાનનો અભાવ, ચારિત્રનો અભાવ. પ્રતીતિ, શ્રદ્ધા, લક્ષ્ય, જ્ઞાન, સ્વાનુભવ સહિત ચારિત્ર. જો એક બોલમાં ત્રણેય છે. આમાં જ્ઞાન પૂરેપૂરો હશે, ચારિત્ર પૂરેપૂરો હશે તો શ્રદ્ધા તો ત્યાં પૂરેપૂરી હોય જ. શ્રદ્ધા પૂરેપૂરી નથી એનો અર્થ જ્ઞાન પૂર્ણ નથી. સ્વાનુભવ સહિત દશા જે હોવી જોઈએ એ પૂરું નથી. એમ શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર ત્રણેયનો સમન્વય આમાં સમજાવ્યા છે. જેમ સ્વાનુભૂતિ દર્શનમાં આવે કે કાર્ય કેમ થતું નથી, કે જેટલું કારણપણું આપવું જોઈએ એટલું આપણે કારણપણું આપ્યું નથી. ખાંડ જેટલી નાખો, ગોળ જેટલી નાખો, દૂધ એટલું ગળ્યું થાય. ખ્યાલમાં આવ્યું? આવો આ બોલ છે. આની તો વ્યાખ્યા આપણે કરશું પછી, પણ આગળ વધીએ. 133. देखो यह मुनि दशा, मुनि तो सर्वज्ञ भगवान के दीवान हैं,
केवल ज्ञान लेने की तैयारी में है। गुरुदेव श्री बहु घणी वार बोलता હોય છે, ભાવ બે ભાવ પછી જ કેવળ જ્ઞાન લેવાની તૈયારીમાં છે। केवल ज्ञानના કેળાએ તો છે। मुनि बालक की तरह यथाजात अर्थात नग्न दिगंबर होते हैं। बाळकनी माफक आ अष्टपाहुडना प्रवचनमा आवेલું છે। 135 तीर्थंकर भगवंतों ने और वीतरागी संतों ने जो भगवान आत्मा की दिव्यता की महिमा गाई है वही शास्त्र में आया है, वही ज्ञानियों के अनुभव में आया है, उसे भव्य जीव आनंद से सम्मत करते हैं, स्वीकार करे छे। मुनिराज तो पर से सहज परान्मुख है। 5 इंद्रियों के विस्तार रहित देह मात्र जिनको परिग्रह है। या प्रवचन नवनीत भाग बीजो एमांथी छे, नियमसारना प्रवचनमांथी छे। मुनिराज तो संवर और निर्जरा के मूर्तिमान स्वरूप हैं। मुनि विरोध का अर्थ है संवर और निर्जरा तत्व की अस्वीकृति। શું કીધું? મુનિરાજનો વિરોધ એટલે શું એની વ્યાખ્યા છે આ। સંવર અને નિર્જરા તત્વની અસ્વીકૃતિ એટલે મુનિરાજનો વિરોધ। કેમ કે મુનિરાજ એટલે સાક્ષાત સંવર અને નિર્જરા તત્વ, તો મુનિ દશાને માનતા નથી એટલે સંવર અને નિર્જરાને માનતા નથી। સંવર અને નિર્જરાની સમજણ નથી એટલે મુનિપનાની સમજણ નથી, અને મુનિપનાની સાચી સમજણ છે એટલે સંવર અને નિર્જરાની સાચી ઓળખાણ છે। એટલું સરસ છે જો, हाँ एक एक बोल में। जैन धर्म में तो अरहंत देव निर्ग्रंथ गुरु यह प्रसिद्ध वचन है, और वस्त्र पात्र सहित निर्ग्रंथपना संभव नहीं है। मोक्षा प्रकाशकनो बोल छे। जिसे अतीन्द्रिय आनंद के प्रचुर स्वसंवेदन स्वरूप धारावाही परिणमन प्रकट हुआ हो उसे मुनि कहते हैं। बोलो आहा हा धन्य अवतार, बोलो धन्य अवतार शब्द आयो ने, ये अहोभाव छे। संत तो फरमाते हैं कि अनंत तीर्थंकरों ने जिस पंथ में विचरण किया हम भी उस पंथ के पथिक हैं। अनादि अनंत सभी मुनियों की अंतर्वाय दशा ऐसी होती है, महाविदेह क्षेत्र के मुनि हों या भरत क्षेत्र के, परंतु उनकी दशा तो ऐसी ही होती है। क्षेत्र साथे शू बंधन? सनातन वीतरागी जैन धर्म में मुनिराज का स्वरूप 3 कषाय रहित नग्न दिगंबर मूल गुणों सहित कहा है। छेल्लो बोल छे, वीतरागी संतों को मुनियों को अंतर स्वरूप में रहना, स्थिर होना, यह कोई आश्चर्य की बात नहीं है, क्योंकि उनकी तो स्वभाव परिणति की स्थिति ही ऐसी है। बहुत सरस है, छेल्लो बोल तो बहुत सरस है। આપણે તો મંદિરે આવીને પગે લાગીને પણ જઈએ ને દર્શન કરીને, તોય આપણને એમ થાય ઓહો હો એમ થાય। અહીંયા કહે છે કે મુનિ ભગવંતોને અંદરમાં સ્વરૂપમાં રહેવું એ કોઈ આશ્ચર્યકારી નથી। શું કીધું આ? કેટલી માર્મિક વાત છે। આની બધી વ્યાખ્યાઓ આપણે કરશું 132 થી 143 સુધી, બરાબર? બધા બોલો આપણે વાંચી ગયા છીએ, પણ 5-10 મિનિટ આપણે આપીને એક એક બોલની છનાવટ આગમના આલોકમાં આપણે કરશું। ઓમ નમઃ સિદ્ધેભ્યઃ।